હેલો માય નર્સિસ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ નર્સ નોક. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેવાનો છે, કેમ કે અત્યાર સુધી પીએચસી સ્ટાફ નર્સની જેટલી પણ એક્ઝામ લેવાઈ છે એની અંદર નર્સિંગ રિલેટેડ જેટલા પણ એમસીક્યુ પૂછાયેલા છે એ આજે આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. બરાબર, તો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ પેશન્ટ હેઝ અ લેફ્ટ સાઇડેડ પેરાલિસિસ. ઓકે, અહીંયા આપણને ક્વેશ્ચનમાં પૂછે છે લેફ્ટ સાઇડેડ પેરાલિસિસ. ધ નર્સ શુડ ડોક્યુમેન્ટ ધીસ કન્ડિશન એઝ. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે દર્દીને લેફ્ટ સાઇડની પેરાલિસિસ છે, તો તે કઈ કન્ડિશન છે? ઓકે, તો એની અંદર આન્સર આવશે બી, હેમિપ્લેજિયા. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ટાઈપ્સ ઓફ પેરાલિસિસ. બરાબર, જેમાં ફર્સ્ટ છે મોનોપ્લેજિયા. મોનોપ્લેજિયાનો અર્થ થાય છે અફેક્ટ વન લિમ્બ, એટલે કે કોઈ પણ એક લિમ્બ અફેક્ટ થઈ હોય ત્યારે એને મોનોપ્લેજિયા કહી શકાય. આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું હતું વન સાઇડેડ લિમ્બ. બરાબર, મતલબ કે હેમિપ્લેજિયા. આપણો જે જવાબ આવતો હતો એ હેમિપ્લેજિયા, અફેક્ટ વન સાઇડ ઓફ ધ બોડી. બરાબર, ઇન્ક્લુડિંગ એન આર્મ એન્ડ લેગ, મતલબ કે એક સાઇડની બોડીને અફેક્ટ કરે. તો આપણો આન્સર આવતો હતો હેમિપ્લેજિયા. પછી અહીંયા છે પેરાપ્લેજિયા, અફેક્ટ બોથ લેગ, પોસિબલી હિપ એન્ડ લોઅર ટોર્સો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. પછી છે ડિપ્લેજિયા, મતલબ કે અફેક્ટ બોથ આર્મ્સ અથવા તો બોથ લેગ. બરાબર, પછી છે ક્વાડ્રીપ્લેજિયા. ક્વાડ્રીપ્લેજિયાની અંદર આવે છે ઇન્વોલ્વ ઓલ લિમ્સ પોટેન્શિયલી પ્લસ ટ્રંક એન્ડ ઓર્ગન. બરાબર, અહીંયા જોઈ શકો છો. ઇમેજમાં જોયું એ પ્રમાણે આપણે 5 પ્રકારના પેરાલિસિસ જોઈ લીધા. બરાબર, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ઇન્ટ્રાવિનસ સાઇટ ઇઝ કુલ, પેલ, swollen and the solution is not infusing. What is the cause? બરાબર, કે જે ઇન્ટ્રાવિનસ સાઇટ જે છે એ ઠંડી, ફીકી, સોજાવાળી તથા પ્રવાહી જઈ ન શકે તેવી હોવાનું કારણ. તો એની અંદર જે આન્સર આવે છે એ છે સી, ઇન્ફિલ્ટ્રેશન. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાયેલો છે અને ઘણી વખત શું થાય છે કે ઇન્ફિલ્ટ્રેશન અને ફ્લેબાઇટિસ બંનેમાં આપણને કન્ફ્યુઝ થઈ જાય છે. બરાબર, તો આ પણ આપણે ઇમેજ દ્વારા સમજી લઈએ. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ફ્લેબાઇટિસ અને ઇન્ફિલ્ટ્રેશન. બરાબર, તો ફ્લેબાઇટિસનો અર્થ થાય છે ઇન્ફ્લામેશન ઓફ વેઇન અને ઇન્ફિલ્ટ્રેશનનો મતલબ થાય છે લીક ઓફ આઈવી ફ્લુઇડ્સ. બરાબર, કે જે આઈવી ફ્લુઇડ્સ આપણે જ્યારે પેશન્ટને આપતા હોય ત્યારે એ લીક થઈ જાય ઓર મેડ્સ ઇનટુ સરાઉન્ડિંગ ટિશ્યુ, આજુબાજુના ટિશ્યુમાં એનો ભરાવો થાય. બરાબર, એને આપણે કહીએ છીએ ઇન્ફિલ્ટ્રેશન. અને ફ્લેબાઇટિસનો અર્થ થાય છે ઇન્ફ્લામેશન ઓફ ધી વેઇન. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આફ્ટર કોલ ફોર હેલ્પ ધ નેક્સ્ટ નર્સિંગ એક્શન ઇન અ પલ્સલેસ એન્ડ બ્રીથલેસ પેશન્ટ ઇઝ. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે મદદ માટે બોલાવ્યા પછી નાડી રહિત એટલે પલ્સલેસ અને બ્રીથલેસ દર્દી હોય તો એના માટે નર્સની ક્રિયા કઈ હોય? તો એની અંદર આન્સર આવે છે સી, સ્ટાર્ટ ચેસ્ટ કમ્પ્રેશન, કે ચેસ્ટ કમ્પ્રેશન જે છે એ આપવાના ચાલુ કરો. પછીનો ક્વેશ્ચન છે, ધ નર્સ શુડ પ્લાન ટુ લિમિટ ધ ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ સક્શનિંગ ટાઈમ ટુ. તો જે ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ છે એનો સક્શનિંગ કરવાનો ટાઈમ લિમિટ કેટલો છે? તો એ છે 10 સેકન્ડ. બરાબર, આન્સર આવશે સી. ઇન અ પેશન્ટ વિથ ફ્રેક્ચર રીબ ધ નર્સ શુડ એક્સપેક્ટ ટુ ફાઇન્ડ. બરાબર, કે નર્સની ધારણા પ્રમાણે રિબ્સ ફ્રેક્ચરવાળા દર્દીનું ચિહ્ન. તો એની અંદર આન્સર આવે છે સી, પેઇન ઇસ્પેશિયલી વિથ ઇન્સ્પિરેશન, કે શ્વાસ લેતા સમયે દુખાવો થવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મોસ્ટ ડિસ્ટિંક્ટિવ સાઇન ઓફ ફ્લેલ ચેસ્ટ. તો આ પ્રકારના જે સાઇન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટાફ નર્સની સીએચસી, પીએચસી અથવા તો કોઈ પણ એક્ઝામ હોય તો આ જે સાઇનવાળા ક્વેશ્ચન જે છે એ પૂછાતા જ હોય છે. તો ડિઝીઝ કન્ડિશન પ્રમાણે જે સાઇન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પણ મારી ચેનલ પર અપલોડ કરેલા છે, તો તમે જઈને એક વખત જોઈ શકો છો. આની અંદર આન્સર આવશે પેરાડોક્સિકલ ચેસ્ટ મૂવમેન્ટ. ઓકે, આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ અર્લીએસ્ટ સાઇન ઓફ ARDS. ઓકે, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ઇન અ પેશન્ટ વિથ મલ્ટિપલ ટ્રોમા. તો મલ્ટિપલ ટ્રોમાવાળા દર્દીમાં ARDSનું ચિહ્ન, ઓકે, પ્રથમ ચિહ્ન પૂછ્યું છે. તો શું આવે? રેસ્પિરેટરી રેટ વધે એટલે ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રોપોનિન ટી લેવલ ટેસ્ટ ઇઝ પરફોર્મ્ડ ટુ આસિસ્ટ ઇન ડાયગ્નોસિસ. તો ટ્રોપોનિન ટી જે
ટેસ્ટ જે છે એ નીચેનામાંથી શેના નિદાન માટે કરવામાં આવે છે? તો એ છે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે, ઇન અ સેન્ટ્રલ લાઇન પોસિબલ ઓક્લુઝન નર્સ ઇમ્પ્લિમેન્ટ્સ. બરાબર, તો જે સેન્ટ્રલ લાઇનવાળું જે પેશન્ટ જે છે એની અંદર અટકાવ થાય સેન્ટ્રલ લાઇનની અંદર ત્યારે નર્સની ક્રિયા. બરાબર, તો એની અંદર આન્સર આવે છે ચેન્જ ધ પેશન્ટ પોઝિશન. ફર્સ્ટ ઓફ ઓલ જે નર્સની જે ક્રિયા હોય અથવા તો નર્સ એ કંઈ કરવા જેવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ જે પેશન્ટ હોય એની પોઝિશન ચેન્જ કરવાની છે. બરાબર, તો આનો પ્રાયોરિટી જે આન્સર જે છે એ આન્સર બી આવશે, ચેન્જ ધ પેશન્ટ પોઝિશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ પેશન્ટ વિથ ડિઝનિયા એન્ડ વિઝિંગ ધ આઉટકમ ઓફ ઓક્સિજન થેરાપી O2 થેરાપી ઇઝ. તો ડિઝનિયા અને વિઝિંગવાળા દર્દીમાં ઓક્સિજન આપવામાં આવે તો એનું પરિણામ શું હોઈ શકે? તો એ છે ઇમ્પ્રૂવ રેસ્પિરેટરી રેટ એન્ડ રિધમ. ઓકે, કે જે રેસ્પિરેટરી રેટ અને રિધમ જે છે એમાં સુધારો થવો. પછીનો ક્વેશ્ચન જે છે, ધ એડવર્સ ઇફેક્ટ ઓફ MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટની એડવર્સ ઇફેક્ટ કઈ છે? તો એ છે ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ. જે રેસ્પિરેટરી રેટ જે છે એ ઘટી જાય છે. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ બેસ્ટ પોઝિશન ઇન કેસ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધે ત્યારે બેસ્ટ પોઝિશન કઈ છે? તો એ છે સેમી ફાઉલર પોઝિશન. ઓકે, આન્સર આવશે બી. આજે તમે ક્વેશ્ચન જોઈ રહ્યા છો એ પ્રમાણે આ બધા જ ક્વેશ્ચન ઓલમોસ્ટ સ્ટાફ નર્સની જે એક્ઝામ હોય છે એમાં રિપીટેડ ક્વેશ્ચન છે. બરાબર, અને આ જે વિડીયો જે છે એ આજનો PHC સ્ટાફ નર્સમાં અત્યાર સુધીના પૂછાયેલા ક્વેશ્ચન છે. તો તમે એક વખત બધા જ ક્વેશ્ચન યાદ રાખી લેજો. બરાબર, ક્વેશ્ચન આપણો અહીંયા જોઈએ તો પ્રોલોંગ વોમિટિંગ શોઝ ધ સાઇન ઓફ. બરાબર, વધારે વોમિટિંગનું નીચેનું ચિહ્ન છે તો એ છે પોટેશિયમ એક્સિસ, પોટેશિયમનું વધવું. ઓકે, આન્સર આવશે ડી. ધ સાઇડ ઇફેક્ટ ઓફ ડિગોક્સિન. ડિગોક્સિનની સાઇડ ઇફેક્ટ છે તો એ છે લોસ ઓફ એપેટાઇટ. આન્સર આવશે બી. ધ ફર્સ્ટ એક્શન ઓફ અ નર્સ ઇન અ કાર્ડિયાક એરેસ્ટ શુડ બી. તો કાર્ડિયાક એરેસ્ટમાં નર્સનું પ્રથમ કાર્ય, ક્વેશ્ચનમાં આપણને નર્સનું ફર્સ્ટ કાર્ય પૂછ્યું છે. બરાબર, તો એ છે એસ્ટાબ્લિશ એન ઓપન એરવે. આન્સર આવશે સી. ધ મોસ્ટ કોમન ઇન્ડિકેશન ફોર સિઝેરિયન ડિલિવરી. બરાબર, તો સિઝેરિયન ડિલિવરી જે છે એનું મોસ્ટ કોમન જે ઇન્ડિકેશન જે છે એ છે સિફેલોપેલ્વિક ડિસપ્રોપોર્શન એટલે કે CPD. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ નર્સ કેન યુઝ અ પલ્સ ઓક્સિમીટર ટુ મોનિટર અ પેશન્ટ. તો આ પલ્સ ઓક્સિમીટર આપણે યુઝ કરીએ છીએ ઓક્સિજન સેચ્યુરેશન માપવા માટે. બરાબર, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટુ ઇવાલ્યુએટ અ પેશન્ટ ફોર હાઇપોક્સિયા રિક્વાયર્ડ લેબોરેટરી ટેસ્ટ ઇઝ. બરાબર, તો અહીંયા પૂછ્યું છે કે જે હાઇપોક્સિયા જે છે પેશન્ટનામાં એ ઇવાલ્યુએટ કરવા માટે નીચેનામાંથી કયો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હાઇપોક્સિયાનો અર્થ થાય છે લેક ઓફ ઓક્સિજન ઇન ટિશ્યુ. બરાબર, કે જે ટિશ્યુ જે છે એની અંદર લેક ઓફ ઓક્સિજન, એટલે એ જે છે એને ઇવેલ્યુએટ કરવા માટે કયો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે? તો એ છે ABG, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ફોલોઈંગ ટેસ્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર સર્વાઇકલ કેન્સર ડાયગ્નોસિસ ઇઝ. તો સર્વાઇકલ કેન્સર જે છે એને ડાયગ્નોસિસ કરવા માટે પેપ્સમિયર ટેસ્ટ, પેપ ટેસ્ટ યુઝ કરવામાં આવે છે. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, 7મી એપ્રિલે વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે વર્લ્ડ હેલ્થ ડે. ઓકે, આન્સર સી. બિફોર એડમિનિસ્ટરિંગ ફ્રુસેમાઇડ લેસિક્સ ટુ અ પેશન્ટ ધ નર્સ શુડ મોનિટર ધ પેશન્ટ સિરમ લેવલ ઓફ. તો અહીંયા આન્સર આવશે બ્લડ યુરિયા નાઇટ્રોજન. નોર્મલ ફિટલ હાર્ટ રેટ ઇઝ. તો નોર્મલ ફિટલ હાર્ટ રેટ કેટલા હોય છે? 120 થી 60 પર મિનિટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા ઇઝ નોન એઝ. તો જે પ્લેસેન્ટા જે છે એનું પ્રીમેચ્યોર સેપરેશન. ઓકે, અહીંયા આપણને પૂછ્યું છે પ્રીમેચ્યોર સેપરેશન, તો એની અંદર આન્સર આવે છે એબ્રુપ્શિયો ઓફ પ્લેસેન્ટા. બરાબર, પ્લેસેન્ટા પ્રીવિયા કે જેમાં જે પ્લેસેન્ટા જે હોય છે એ ઓપનિંગ ઓફ ધી ઇન્ટરનલ સર્વાઇકલ ઓસ, જે સર્વાઇકલ ઓસ હોય છે ઇન્ટરનલ, એને પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી એને કવર કરી દે છે. બરાબર, એને કહેવામાં આવે છે પ્લેસેન્ટા પ્રીવિયા.
પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ એક્શન ઓફ ઇન્જેક્શન ઓક્સિટોસિન ઇઝ. તો ઇન્જેક્શન ઓક્સિટોસિન જે છે એનું કાર્ય તો એ છે સ્ટિમ્યુલેટ યુટ્રાઇન કોન્ટ્રાક્શન, બરાબર, કે જે યુટ્રાઇન કોન્ટ્રાક્શન હોય છે એને સ્ટિમ્યુલેટ કરવાનું. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફર્ટિલાઇઝેશન ટેક્સ પ્લેસ. તો જે ફર્ટિલાઇઝેશન હોય છે એ કયા અંગમાં થાય છે? તો એ છે યુટ્રાઇન ટ્યુબ, બરાબર, અથવા તો ફેલોપિયન ટ્યુબ. બંને સેમ જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એલ્વિયોલાઈ આર ફાઉન્ડ ઇન. તો જે એલ્વિયોલાઈ એ આપણને શેમાં જોવા મળે છે? તો એ છે લંગ્સમાં. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર મીન્સ. તો અહીંયા આપણને પૂછ્યું છે સેકન્ડ સ્ટેજ, બરાબર, તો એની અંદર આન્સર આવશે ડિલિવરી ઓફ બેબી. ફર્સ્ટ સ્ટેજ પૂછ્યું હોય તો ટ્રુ લેબર પેઇન, બરાબર. ફર્સ્ટ સ્ટેજને કહેવામાં આવે છે ટ્રુ લેબર પેઇન. ટ્રુ લેબર પેઇન સેકન્ડ સ્ટેજમાં હોય છે ડિલિવરી ઓફ બેબી, અને થર્ડ સ્ટેજની અંદર આવે છે ડિલિવરી ઓફ પ્લેસેન્ટા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા અમ્બેલિકલ કોર્ડ હેઝ. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધી જ એક્ઝામમાં પૂછાયેલો છે. અમ્બેલિકલ કોર્ડમાં જોવા મળે છે તો એમાં 2 આર્ટરી અને 1 વેઇન. ઓકે, આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્યુરિંગ નિયોનેટલ રિસક્સિટેશન ચેસ્ટ કમ્પ્રેશન શુડ બી સ્ટાર્ટ વેન હાર્ટ રેટ ફોલ્સ બિલો. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે નિયોનેટલ રિસક્સિટેશન દરમિયાન જ્યારે નીચે પ્રમાણેના હાર્ટ રેટ ઘટે ત્યારે ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરવું જોઈએ, બરાબર. તો એની અંદર આન્સર આવે છે 60. 60 કરતાં ઓછા હાર્ટબીટ થાય અથવા તો 60થી ઓછા અથવા તો 60 એનાથી ઓછા હાર્ટબીટ થાય ત્યારે ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરવાના હોય છે. ઓકે, નિયોનેટલ રિસક્સિટેશનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોલોઈંગ ફાઇન્ડિંગ્સ આર પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી. અહીંયા આપણને પૂછ્યું છે પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી, બરાબર. તો એની અંદર આવે છે ફિટલ હાર્ટ બીટ. જ્યારે ફિટલ હાર્ટ બીટ સંભળાય ત્યારે આપણે કહી શકીએ કે એ પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી છે, બરાબર. ફટીગ અને સ્કિન ચેન્જીસ, ક્વિકનિંગ એન્ડ બ્રેસ્ટ એનલાર્જમેન્ટ એ પણ ના આવે, એબડોમિનલ એનલાર્જમેન્ટ આ પણ ત્રણમાંથી એક પણ આવી શકતો નથી. જ્યારે ફિટલ હાર્ટબીટ આપણને સંભળાય ત્યારે પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી કહી શકાય. ઓકે, તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા ક્વેશ્ચન. હવે નેક્સ્ટ તમારે કયા ટોપિકના ક્વેશ્ચન જોઈએ છે એ મને કમેન્ટ કરજો.